Like and subscribe for more educational content. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટ્સ માટેનું એક એવું અગત્યનો મુદ્દો લઈને આવ્યા છે કે જેના પછી તમારું એકાઉન્ટમાં મહેનત કરવાની રીતમાં ચોક્કસ પ્રમાણમાં ફેરફાર આવી જશે. મિત્રો, મારો થોડોક ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે પ્રોફેસર મનોજ અને છેલ્લા 25 વર્ષથી હું એજ્યુકેશન ફિલ્ડમાં છું. બીકોમ, એમકોમ, એલએલબી અને યુજીસી નેટ જેવી ડિગ્રી ધરાવું છું. હવે મારું પોતાનું પબ્લિકેશન પણ છે જે ઝેડ પબ્લિકેશનના નામે છે અને ગુજરાત બોર્ડની 11મા અને 12મા ધોરણની બધી જ ડાયજેસ્ટ અને પેપર સેટ્સ હું પબ્લિશ કરું છું. હવે બડાઈની વાત નથી, પરંતુ મેં જે એકાઉન્ટ્સના પેપર સેટ્સ બનાવેલા છે તેમાં 90+ માર્ક્સનું દર વર્ષે એમાંથી પૂછાતું જ હોય છે. એટલે જ આજે ખૂબ જ અગત્યનો મુદ્દો તમારી પાસે લઈને આવ્યો છું કે હવે તમારું જે પેપર છે એ વિકલ્પો સાથે 130 માર્ક્સનું થઈ ગયું છે. હવે આ જે 130 માર્ક્સ સાથેનું વિકલ્પવાળો જે તમારું પ્રશ્નપત્ર હશે તો મિત્રો એમાં 100 માર્ક્સ લાવવા એ ખૂબ જ સહેલા છે. તમારા કુલ 7 અને 6 13 ચેપ્ટર થાય છે. હવે આ 13 ચેપ્ટરની અંદર આપણે અમુક આનું પણ શોર્ટિંગ કરી શકાય, અમુક ઓછા ચેપ્ટરો કરીને, જેમ કે અહીંયા મેં લખેલું છે, તમે ટાઇટલમાં કદાચ વાંચ્યું જ છે કે 9 પ્રકરણ કરો અને 95+ માર્ક્સ મેળવો. તો મિત્રો, આ 95+ માર્ક્સ આપણા કેવી રીતે આવશે આનું પૂરેપૂરું ગણિત હું તમને અહીંયા આજે સમજાવી દઉં છું. તો મિત્રો, અહીંયા આપણે ચેપ્ટરના નામ લખેલા છે. તમારો ભાગ 1 અને ભાગ 2. અહીંયા A, B, C, D, E અને F જે આપણા એક્ઝામમાં પ્રશ્નપત્રમાં આપણને સેક્શનમાં આવે છે એ સેક્શન લખેલા છે. હવે તેના માર્ક્સ આપણે લખ્યા છે 1 માર્ક, 1 માર્ક, 3 માર્ક, 4 માર્ક, 8 માર્ક્સ અને 11 માર્ક્સ. હવે તમારો પ્રશ્નપત્ર નંબર કયો હશે તો 1 થી 20 તમારું A સેક્શન હશે, 21 થી 30 તમારું B સેક્શન હશે, 31 થી 36 તમારું C સેક્શન હશે, 37 થી 41 તમારું D સેક્શન હશે, 42 થી 46 તમારું E સેક્શન હશે અને 47 અને 48 નંબરનો દાખલો જે છે એ F સેક્શનમાં આવશે. હવે વિદ્યાર્થીઓ, વિકલ્પની વાત કરીએ તો સેક્શન A માં તમારી પાસે કોઈ જ વિકલ્પ નથી. એનો અર્થ એવો થયો કે તમારે પૂરેપૂરા પ્રશ્નો એટેન્ડ કરવા પડશે. B માં પણ તમારી પાસે કોઈ જ વિકલ્પ નથી, પરંતુ C માં તમારે કુલ 6 ક્વેશ્ચન તમને આપેલા હશે, એમાંથી તમારે 4 કરવાના છે. જ્યારે D સેક્શનમાં તમને 5 માંથી 3 ક્વેશ્ચન કરવાના છે. એવી જ રીતે E સેક્શનમાં 5 માંથી 3 ક્વેશ્ચન કરવાના છે. હવે આમ કુલ તમારા 48 પ્રશ્નો રહેશે. હવે ભાગીદારીનો જે વિષય પ્રવેશ છે, જે તમારું પહેલા નંબરનું ચેપ્ટર છે, એમાં ફક્ત 2 MCQ આપેલા છે. B સેક્શન વન લાઇનરમાં કંઈ નથી અને 3 માર્ક્સનો એક દાખલો તમને પૂછાવાનો છે. હવે મિત્રો, તમને ખ્યાલ છે કે આ પહેલા ચેપ્ટરમાં લાંબા દાખલા આપેલા છે, તો એ લાંબા દાખલા ગણવાની જરૂર નથી. તમારે હાર્ડ વર્ક નથી કરવાનું મિત્રો, સ્માર્ટ વર્ક કરવાનું છે. તમને કદાચ ખ્યાલ છે કે ગધેડો અને ઘોડો એ બંને આખું વરસ કામ નથી કરતા. ગધેડો આખું વરસ કામ કરે છે અને એને સૂકી રોટલીને એવું ખાવા મળે છે, જ્યારે ઘોડો છે એ લગ્નગાળાના ફક્ત 3 મહિનામાં નાચીને આખા વર્ષનું કમાઈ લે છે. તેમાં તે આખું વર્ષ ચણા અને ગોળ ખાય છે. એટલે મિત્રો, અહીંયા તમારે સમજવાની જરૂર છે કે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક કરવાનું નથી. જે ચેપ્ટરમાંથી જે પ્રકારનો દાખલો પૂછાવાનો હોય એ જ દાખલાની વધુમાં વધુ તમે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસપણે તમારા 95+ માર્ક્સ આવશે. એટલે જે તમારી એનર્જી છે એને પૂરેપૂરી સાચી દિશામાં તમે જો વાળશો
તો તમારા ચોક્કસપણે બહુ જ સારા માર્ક્સ આવશે. બાકી જો આ પહેલા ચેપ્ટરમાં તમને લાંબા ક્વેશ્ચન પણ આપેલા છે, તમે લાંબા ક્વેશ્ચનની પાછળ લાગેલા રહેશો જે તમને પૂછાવાના જ નથી, તો મિત્રો તમારા માર્ક્સ એટલા વધુ નહીં આવી શકે. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. હવે તમને ખ્યાલ છે કે વાર્ષિક હિસાબોનો 11 માર્ક્સનો પૂરેપૂરો દાખલો તમને આવે જ છે. અને મિત્રો ખ્યાલ છે કે આપણને નફા નુકસાન ફાળવણી ખાતું જે પહેલા ચેપ્ટરમાં શીખવાડવામાં આવ્યું હતું એનો જ ઉપયોગ અહીં તમારે કરવાનો છે. એટલે આ ચેપ્ટર પણ જો તમે વાર્ષિક હિસાબો કરશો એટલે આ ચેપ્ટર આપોઆપ એની અંદર ઇન્ક્લુડ થઈ જવાનું છે. હવે પાઘડીનું મૂલ્યાંકન. મિત્રો આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? અહીંયા 4 માર્ક્સના 2 દાખલા તમને પૂછાવાના છે અને આ 2 દાખલા ખૂબ જ સહેલા દાખલા છે. મિત્રો આ દાખલા તમે કરી લેશો. 5 કે 6 દાખલા આપેલા છે, એ જો તમે વ્યવસ્થિત કડકડાટ કરી નાખશો તો અહીંયા તમને 4 માર્ક્સનો એક દાખલો એટલે 8 માર્ક્સ પૂરેપૂરા બેઠા મળી જશે. હવે એવી જ રીતે ભાગીદારીનું પુનર્ગઠન છે. મિત્રો આ પુનર્ગઠનમાં કંઈ જ નથી. શરૂઆતના નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય ને આખરનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય, બસ એના ઉપરથી તમારે ત્યાગ કે લાભનું પ્રમાણ શોધવાનું છે. ત્યાગનું સૂત્ર મૂકીને પણ શોધી શકો અને લાભનું સૂત્ર મૂકીને પણ તમે શોધી શકશો. હવે આ પુનર્ગઠનમાં બીજી એક વસ્તુ અગત્યની છે. એ અગત્યની વસ્તુ છે કે મિલકતની કિંમતમાં વધારો કે ઘટાડો, દેવાની કિંમતમાં વધારો કે ઘટાડો, અનામતોની વહેંચણી, જે ખોટ થઈ છે એની વહેંચણી. બસ આ જ વસ્તુ તમારે આ પુનર્ગઠનમાં શીખવાની છે. અહીંયા 7 માર્ક્સ અને 11 માર્ક્સ છે મિત્રો. અહીંયા પૂરેપૂરા માર્ક્સ તમારા આવી શકે છે. હવે ભાગીદારીનો પ્રવેશ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, કારણ કે અહીં 8 માર્ક્સના 2 દાખલા તમને પૂછાશે. તમે દાખલાઓ જોશો તો ખૂબ જ સહેલા છે મિત્રો. અહીંયા પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકે છે. એટલે આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. નિવૃત્તિ અને મૃત્યુ. જો તમે ભાગીદારી પેઢીનો પ્રવેશ બહુ જ વ્યવસ્થિત રીતે શીખ્યા હો તો ચોક્કસપણે આ વિસર્જન પણ તમને આવડશે જ. મારા જે પણ વિદ્યાર્થીઓને હું ભણાવું છું તે લોકોને પ્રવેશ એટલું કડકડાટ કરાવું છું કે વિસર્જન કે તેમને નિવૃત્તિમાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. હવે વિસર્જનમાં પણ ટૂંકા દાખલાઓ મિત્રો તમને પૂછાય છે. એ ફક્ત આમનોંધો લખવાની છે અને એ પણ ખૂબ જ ગણતરીની આમનોંધ છે. આમ ફક્ત ને ફક્ત તમે ખાલી પહેલો પાર્ટ પૂરો કરો મિત્રો તો અહીંયા જુઓ કે વિના વિકલ્પે તમારા 56 માર્ક્સ થાય છે, જ્યારે વિકલ્પ સાથે તમારા 71 માર્ક્સ થાય છે, 71 માર્ક્સ. એટલે કે જો તમે ફક્ત ને ફક્ત પહેલો ભાગ પણ વ્યવસ્થિત કરો તો તમે 71 માર્ક્સનું પેપર એટેન્ડ કરી શકો છો. હવે બીજા પાર્ટની વાત કરીએ તો શેર મૂડીના હિસાબો, જે કુલ આપણું 18 માર્ક્સનું છે. અહીંયા 2 દાખલા 8 માર્ક્સના પૂછાવાના છે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા 5 માંથી 3 દાખલા તમારે એટેન્ડ કરવાના છે. જો તમે પ્રવેશનો અને નિવૃત્તિનો આ 3 દાખલા તમારા અહીંયા પૂરા થઈ જતા હોય તો પછી અહીંયા તમારે શેર મૂડી કરવાની જરૂર નથી. હવે આ શેર મૂડી તમે નહીં કરો તો આની એનર્જી તમે બીજા ચેપ્ટરની અંદર આપશો તો તમારા વધુ ને વધુ માર્ક્સ આવશે. ડિબેન્ચરના હિસાબો એ તમારે કરવું જોઈએ, કારણ કે 3 માર્ક્સના નાના દાખલાઓ છે, આમનોંધવાળા દાખલાઓ છે. એ બહુ જ સહેલા દાખલા છે, તમે ઈઝીલી કરી શકશો. કંપનીના વાર્ષિક હિસાબો કમ્પલસરી છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ મિત્રો એટલું ઈઝી ચેપ્ટર છે કે ફક્ત 1 કલાક તમે ધ્યાનથી આપી દેશો તો તમારું આખું ચેપ્ટર પૂરું થઈ જશે. એમાં પૂરા 6 માંથી 6 માર્ક્સ તમે ઈઝીલી લાવી શકશો. મારી જે YouTube ચેનલ છે એની ઉપર આ બધી જ વસ્તુઓ હું હવે મૂકવાનો છું. એટલે તમે આ ચેનલ ઉપર લાગેલા રહો સાથે અને ઓછી મહેનતે આપણે વધુમાં વધુ કેવી રીતે માર્ક્સ લાવીએ તે હું તમને શીખવાડતો રહીશ. સાથે હું જે કંઈ પણ ટોપિક ભણાવતો હોઉં છું એ ટોપિકમાંથી જેટલા માર્ક્સના ક્વેશ્ચન આવતા હોય એ જ ક્વેશ્ચન હું ચલાવું છું, બાકીના ક્વેશ્ચન ચલાવતો નથી. એટલે મિત્રો આનાથી શું થશે? તમારા સમયની બચત થશે,
તમારી એનર્જીની બચત થશે અને આ એનર્જીનો ઉપયોગ તમે બીજી જગ્યાએ ચોક્કસપણે વાળી શકશો. હવે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. મિત્રો આ બહુ જ સહેલું ચેપ્ટર છે. આમાં સૂત્રો આપેલા છે. એ સૂત્રો એકવાર તમે યાદ કરી લેશો, મારી ભાષામાં હું એવું કહું કે ગોખી નાખશો તો ચોક્કસપણે તમારા માર્ક્સ 8 માંથી 8 આવી જશે. તો કે સાહેબ અમને તમે ગોખવાની વસ્તુ કેમ કહો છો? મિત્રો ધ્યાન રાખજો, એકાઉન્ટ્સમાં પણ અમુક વસ્તુઓ તમારે સમજવાની જરૂર છે, અમુક વસ્તુઓ ગોખવાની જરૂર છે અને અમુક વસ્તુઓ તમારે વધુને વધુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એટલે જ્યાં જે વસ્તુની જરૂરિયાત હશે એ પ્રમાણે હું તમને ગાઈડ કરતો રહીશ, જેથી કરીને તમારા વધુને વધુ માર્ક્સ આવે. હવે રોકડ પ્રવાહ પત્રક જે કુલ 8 માર્ક્સનું, આમ 4 માર્ક્સનું છે અને આમ 8 માર્ક્સનું છે. હવે તમને ખ્યાલ છે કે અહીંયા MCQ અને વન લાઇનર માં જ તમને 4 માર્ક્સ તો મળી જાય છે. એટલે એવી રીતે તમે આને અટેન્ડ કરી શકો છો. હવે વધુ માર્ક્સ લાવવા સર શું કરવું? મિત્રો આ તો આપણે આખું કમ્પ્લીટ જે પેપર છે તમારું એનું એનાલિસિસ કર્યું. પણ હવે જો વધુ માર્ક્સ લાવવા હોય, બરાબર, અને હું જ કદાચ તમારી જેમ વિદ્યાર્થી હોઉં તો હું કયા ચેપ્ટરો કરું જેથી કરીને મારા ઓછી મહેનત 95 પ્લસ માર્ક્સ આવે? વિદ્યાર્થીઓ, હું પણ તમારા જેમ જ સેલ્ફ સ્ટડીથી ભણેલો વિદ્યાર્થી છું. મને ખ્યાલ છે કે જેનું જે ચેપ્ટરનું વેટેજ વધારે હોય એ હું બહુ જ સારી રીતે, બહુ જ પાક્કું તૈયાર કરતો, જેથી કરીને મારા મેક્સિમમ માર્ક્સ આવતા. તમારે પણ આ સ્ટ્રેટેજીનો તમે જો ઉપયોગ કરશો તો ઓછા સમયમાં, ઓછી એનર્જીમાં વધુ માર્ક્સ તમે લાવી શકશો. તો વધુ માર્ક્સ લાવવા માટે શું કરવું? વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબો 11 માર્ક્સના 2 દાખલા છે. એના મેં એટલા સરસ ઉદાહરણો બનાવેલા છે કે હું તમને એક વાર્તા સંભળાવીશ અને એ વાર્તાના આધારે તમને કંપનીના વાર્ષિક હિસાબો તો ચોક્કસપણે યાદ રહી જશે અને તમે એક્ઝામમાં બહુ જ સરળતાથી એને લખી શકશો. તેના માટે તમારે મારા લેક્ચર્સ જોવા પડશે. હવે પાઘડીનું મૂલ્યાંકન મેં તમને કીધું એમ મિત્રો 11 માર્ક્સનું છે, જ્યારે ભાગીદારીનો પ્રવેશ એ કુલ 18 માર્ક્સનું છે ને એમાં મોટા દાખલા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભાગીદારીની નિવૃત્તિ, ભાગીદારીનું વિસર્જન, ડિબેન્ચરના હિસાબો. મિત્રો અહીંયા શેર મૂડીના હિસાબો કદાચ તમે નહીં કરો તો ચાલશે, કારણ કે તમે અહીંયા પાઘડી અને નિવૃત્તિ એ 2-3 ક્વેશ્ચન અહીંયા અટેન્ડ કરી લીધા છે, એટલે આ ક્વેશ્ચન અટેન્ડ કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે નાણાકીય હિસાબી પત્રકોનું વિશ્લેષણ મેં કીધું મિત્રો તેમ 1 કલાકની અંદર તમને આખું ચેપ્ટર કડકડાટ આવડી જશે. વિગતો બધી જ તમને આપેલી છે, તમારે કોઈ જ વિગત શોધવાની નથી. જે તે માહિતી આપી છે એ જ માહિતીનો ઉપયોગ કરીને આગળ માહિતી આપણે મૂકવાની છે. હિસાબી ગુણોત્તર મેં કીધું મિત્રો તમને તેમ તમારે ફક્ત અમુક સૂત્રો ગોખી નાખવાના છે અને એ ગોખીને જે કંઈ પણ રકમો આવે, રકમો મૂકશો એટલે સીધો તમારો જવાબ આવી જશે. આમ તમે અહીંયા જોઈ શકો છો 93 માર્ક્સ તો આ જ થાય છે. હવે આ એકદમ જે તે ચેપ્ટરના લખ્યા છે, પરંતુ મેં તમને જેમ સમજાવ્યું કે વાર્ષિક હિસાબો આપણે કરતા હોઈએ એટલે ચોક્કસપણે પ્રવેશનું જે મૂડી ખાતું છે કે ચાલુ ખાતું છે એ બધું જ તમને આવી જશે, બરાબર છે. પુનર્ગઠનમાં તમે પ્રવેશ કરતા હો એટલે ત્યાગ અને લાભ ચોક્કસપણે પ્રવેશ અને નિવૃત્તિમાં ત્યાગ અને લાભ તમારે શોધવાનો જ હોય છે. એ તો તમને અહીંયા ભાગીદારીના પુનર્ગઠનમાં, સાથે સાથે તમે પુનર્મૂલ્યાંકન ખાતું જ્યારે પ્રવેશ અને નિવૃત્તિમાં બનાવશો એટલે મિલકતો દેવાનું પુનર્મૂલ્યાંકન કરવું પડશે, પુનર્મૂલ્યાંકન ખાતું બનાવવું પડશે. એ એકદમ સહેલા દાખલાઓ પુનર્ગઠનમાં આપેલા છે, માટે મેં અહીંયા પુનર્ગઠનનું ચેપ્ટર લખેલું નથી. એટલે 93 માર્ક્સ તો આ થયા અને બીજા 8-10 માર્ક્સ ગણું તો ચોક્કસપણે તમારું 95 પ્લસ માર્ક્સ આવી જ જશે. એટલે મિત્રો હવે આપણે ખૂબ જ સ્ટ્રેટેજિકલી મહેનત કરવાની છે અને તમે એવું પ્લાનિંગ કરો કે ડિસેમ્બર સુધીમાં આપણો કમ્પ્લીટ સિલેબસ પૂરો થઈ જાય, જેથી કરીને આપણને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રિવિઝનનો ટાઈમ મળે અને એ રિવિઝનનો ટાઈમ આપણે પેપર લખવામાં કાઢીએ અને પેપરો એટલા સારા પ્રેક્ટિસ કરીએ કે આપણને 95 પ્લસ માર્ક્સ લાવતા કોઈ જ ના રોકી શકે. મિત્રો લેરી એકાઉન્ટ્સ વાલામાં મારું આપ લોકોને વાયદો છે
કે જો તમે આ પ્રોસેસને ફોલો કરશો, આ સ્ટ્રેટેજી અપનાવશો તો તમારા 95 પ્લસ માર્ક્સ ચોક્કસપણે આવશે જ. મિત્રો, આ ચેનલને વધુમાં વધુ શેર કરતા રહો અને આ એક્ઝામની પેટર્ન, આની સ્ટ્રેટેજી સમજીને જ તમે આગળ વધો. બાકી દિશા વગર તમે દોડતા રહેશો તો તમે છેલ્લે થાકી જશો. યોગ્ય દિશામાં જો તમે પગલાં ભરશો, યોગ્ય દિશામાં જો તમે દોડવાનું કામ કરશો તો ચોક્કસપણે 95 પ્લસ માર્ક્સ લાવતા તમને કોઈ જ નહીં રોકી શકે મિત્રો. થેન્ક યુ વેરી મચ. એ એકાઉન્ટ્સ વાળા ચેનલને આપ વધુને વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમારા મિત્રો જે અહીંયા સિટીમાં રહે છે તેમને તો કરો જ, સાથે સાથે ગામડાના વિદ્યાર્થીઓને ખાસ કરો. હમણાં વરસાદની પરિસ્થિતિ છે, બાળકો સ્કૂલ જઈ શકે ના જઈ શકે, તો ઘરે બેઠા પણ એ લોકો આ બધા ચેપ્ટરોનું મૂલ્યાંકન અને એ લોકો બહુ સારી રીતે એનું પ્રેક્ટિસ કરી શકે તેવી મારી તમને રિક્વેસ્ટ છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આગળ આપણે મળતા રહીશું.